फ्रेंड्स, इस चैनल का और वीडियो देखने के लिए चैनल के नीचे दिए गए लाल बटन सब्सक्राइब बटन पर क्लिक करें और उसके बाद बाजू में आए हुए बेल आइकन पर क्लिक करें। उसी वजह से हम जब नया वीडियो अपलोड करेंगे तो नोटिफिकेशन आपको तुरंत मिल जाएगा। અહીંયાથી આંગર એક કાપી આંગર એક મૂકી અને અહીંથી કાપી નાખવાનું પિનને કાપી નાખ્યા પછી આની અંદર જે બે છેડા આવશે વિડીયો પૂરેપૂરો જોહો તો જ સમજાય, નકર પંપની અંદર પણ ફોલ્ટ થવાની શક્યતા રહી છે। હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ। તો મિત્રો, તમે ફોટાની અંદર જોયું ને એ જ રીતે પંપનો મેં એક વિડીયો છે એ બનાવીને રાખ્યો હતો, પણ મને મૂકવાનો કોઈ સેટિંગ નહોતું થતું। એટલે તમામ મિત્રોને કામ આવે એવો છે, ખેડૂત મિત્રો માટે। એટલે વિડીયો પૂરેપૂરો જોજો, પાછળ મૂકેલો જ છે, મેં પહેલાં ઉતારેલો હતો પણ કોઈ સેટિંગ નહોતું થતું। અને બીજા નંબરમાં તમે જેટલા મિત્રો વિડીયો જોઈ છે ને એ મિત્રોને એક ખાસ કે તમે થોડું કોમેન્ટ કરો, ગમે એ લખો, જય મુરલીધર લખો, રામ રામ લખો, સીતારામ લખો, રાધે કૃષ્ણ લખો, તમને કંઈ એમાં વિડીયોમાં સારું ખરાબ લાગ્યું હોય તો એ લખો, પણ લખો તો અમને લખવા પાછળનું કારણ શું છે કે તમે લખો તો ખબર પડે કે કેટલા વ્યક્તિઓ છે નિયમિત વિડીયો જોઈએ છે, કે જે મારા કન્ટિન્યુ વ્યુઅર્સ છે એ ખબર પડે, જેને લીધે તમે જો કોમેન્ટ દરેક વિડીયોની અંદર કરતા રહ્યો એટલે મને ખબર પડે કે આ વ્યક્તિ છે એ મારા દરેક વિડીયો જોઈએ છે। એટલે બીજો કોઈ એનો અર્થ નથી, પણ કોમેન્ટ કરતા રહેજો જેથી કરી અને અમને ખબર પડે બસ। બાકી આગળ જે પંપનો જુગાડ મેં વિડીયો ઉતારેલ છે એ પૂરેપૂરો જોજો જેથી તમને ખબર પડે। સારું, હાલો મિત્રો, ફરી પાછી જ્યાં સુધી નવી પ્રવૃત્તિ ના હોય ત્યાં સુધી મારા આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો મિત્રો, આ એક પંપનો સુપર જુગાડ છે, એટલે વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરી અને તમને સમજાઈ જાય। અત્યારે આ ચાર્જર છે એ તમે આપણે ચાર્જર પંપની અંદર ખબર હોય તો અહીંયા પંપમાં ચડાવીએ એટલે લાઇટ થાય, એટલે અમે પંપમાં ચડાવ્યું છે એટલે લાઇટ થતી નથી, દેખાય। અને આમ કેટલી વાર ઘોક કરીને તે થાય, જો આ બરાબર, એટલે ચાર્જર ફેલ નથી। ઘણી વખત આને લીધે આપણે ચાર્જર છે દુકાનવાળા એ ચાર્જર બદલાવી નાખે, અથવા તો કેબલનો ખર્ચો 50-60 રૂપિયાનો થતો હોય, પણ આ રહ્યું જો અત્યારે હાલતું નથી। અને કેટલી વાર કુઈસે મેળવી લાઇટ દેખાય તમને અહીંયા બરાબર, જ્યાં વ્હાઇટ જેવું થઈ ગયું છે ત્યાં લાઇટ છે આની, પણ જો આ પંપમાં મેં ચડાવ્યું પણ લાઇટ થતી નથી બરાબર। 2-3 વાર હું તમને ટ્રાય કરીને દેખાડું, નથી થતી બરાબર, લીલી લાઇટ થાય નગર એ થતી નથી। ચાર્જર છે એ કમ્પ્લીટ આ રહ્યું જો ચાલુ છે, આ બોર્ડની અંદર આપણે ચડાવીએ એટલે આ પાવર આવે છે બરાબર। આ લાઇટ તમને દેખાય અત્યારે હાલમાં લાલ લાઇટ દેખાતી હા દેખાય ને, તો એને લીધે આખું ચાર્જરનો ખર્ચો થતો હોય તો આપણે કંઈ એટલે કંઈ કરવાનું નથી। સુપર એક જુગાડ છે, આને અહીંથી કાપી નાખવાની છે, પિન બદલાવાની એ નથી હો। તમે વળી એમ થાય ને કે આ ભાઈએ પિન બદલાવી, પણ અહીંયાથી આંગર એક કાપી આંગર એક મૂકી અને અહીંથી કાપી નાખવાનું પિનને કાપી નાખ્યા પછી આની અંદર જે બે છેડા આવશે વિડીયો પૂરેપૂરો જોહો તો જ સમજાય, નકર પંપની અંદર પણ ફોલ્ટ થવાની શક્યતા રહી છે જો સમજાય નહીં તો। કારણ કે આની અંદર મેન અને અર્થિંગ શેડો છે એ જ મારવાનો આવે। જો તમે અવરા હવરા શેડા મારી દો તો અંદર કોયલ છે એ બરવાની બરી જ જાય, અવરા શેડા લાગે એટલે રીએ જ નહીં 100% એમ। એટલે જે આ પંપમાં ચાર્જરના જે બે છેડા નીકળ્યા આમાંથી, તો આ રીતે ચાર્જરના જે બે છેડા નીકળે બે છેડા કાઢી અને છેડા એ લાંબા રાખવાના, પિનથી લાંબો રહેવો જોઈએ, આ પિનના માપ અને અહીંયા ઉપર પાછળ આગળ 2 આંગળ જેટલા લાંબા રહેવા જોઈએ। અને છેડાના અહીંયા આપણે પોઈન્ટ છે એ ખુલ્લા કરી લેવાના, હા નાના ખુલ્લા કરજો પહેલાં, એટલે જેથી કરી અને સ્પાર્ક ના થઈ જાય, અર્થિંગ ના થઈ જાય। એટલે આ રીતે મેં નાના બે છેડા કાઢી અને આપણે અહીંયા જોવાનું છે કે ચાર્જરમાં લીલી લાઇટ ક્યાં છેડા ઉપર અને નીચે 3 પોઈન્ટ આપેલા હોય, એમાં ઉપર અને નીચે 2 જ પોઈન્ટનો ઉપયોગ કરવાનો છે। તો તમને અહીંયા દેખાતું હોય જે આ ગ્રીન લાઇટ છે એ બરે છે અત્યારે બરાબર। તો આ જે છેડો છે એ ઉપર આવ્યો અને આ બ્લુ છેડો છે એ નીચે આવ્યો, તો આ આપણી પિન કઈ રીતે ચડે એ જોઈ લેવાનું। પિન આ રીતે ચડે તો આમાં બ્લુ નીચે આવશે અને આ ઉપર આવશે, એટલે આને હવે 2 આંગળ
જેટલો પોઈન્ટ છે એ કાઢી ઓલા છેડા છે છેડાના પોઈન્ટ કાઢી લેવાના 2 આંગર જેટલા. આ 2 આંગર જેટલા કાઢી લેવાના, 2-3 આંગર જેટલા કાઢી લેવાના. ટૂંકમાં આ છેડો છે ને એ અહીંયા સુધી રહેવો જોઈએ, પિન અંદર જાય એટલામાં નહીં પણ બહાર સુધી રહેવો જોઈએ. એટલે આ રીતે 2 બાજુ સેમ ટુ સેમ રહેવા જોઈએ છેડા બંને બાજુ. વિડીયો પૂરો જોશો તો આખો જુગાડ છે એ સમજાઈ જાય. અને જેને પંપ પ્રોબ્લેમ આવ્યો હોય એને કામ આવશે ને, જે કોઈને કદાચ પંપ ચાલુ હોય તો ક્યારેક પ્રોબ્લેમ થાય તો એને પણ કામ આવે. હવે આમાં મારે બ્લુ છેડો છે એ નીચે છે અને ઓલો છેડો છે એ ઉપર છે, એટલે આને પહેલાં આપણે આ રીતે એને વર દઈ દેવાનો. આખો વિડીયો જોશો તો સમજાશે શું કરવાનું છે. અને 30-40 કે 15-20 રૂપિયાની પિન થાય. હવે આ પોઈન્ટની અંદર નાખી દેવાનો, આપણે જે કાઢ્યો છેડા 2 એ આ પોઈન્ટની અંદર નાખી દેવાના. મારે બ્લુ છેડો છેડા છે અદલ બદલ ના થઈ જવા જોઈએ, ઉપરવાળો નીચે ના જવો જોઈએ, નીચેવાળો ઉપર ના જવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે અંદર નાખી મારા રેડ છેડો છે એ ઉપર આવશે. આ બ્લુ છેડો છે એ નીચેના ભાગમાં જશે. એક જ ખાસ ધ્યાન રાખવાનું, છેડા છે ને એ અવર થવા જોઈએ નહીં. પછી આના ઉપર આપણે જે કેબલ ટેપ આવે કેબલ ટેપ વીંટી દેવાની. એટલે આ સુપર ડુપરથી ઉપર સરસ મજાનો જુગાડ. આપણે જોયું હતું પહેલાં લાઇટ છે એ થતી નહોતી, અત્યારે હું ડાયરેક્ટલી પિન નાખું છું એટલે ડાયરેક્ટ તમને લાઇટ જોવા મળે. જરાક નજીકથી દેખાડજો. અત્યારે ગ્રીન લાઇટ જોવા મળે છે. અહીંથી મેં પિન કાઢી નાખી એટલે નહીં. ઓલી વખતે મેં ગમે એટલા અહીંયા હલબલ કરી હતી પિનને તો એ આ લાઇટ થતી નહોતી. અત્યારે તમને તાત્કાલિક જોવા મળે. એટલે ચાર્જરનો જે ખર્ચો છે એ આપણે કરવો ના પડે, પિનનો ખર્ચો કરવો ના પડે, અને પંપ છે એ રેગ્યુલર કમ્પ્લીટ ચાર્જિંગ થાય. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર લખજો. બરાબર, ખોટો ટાઈમ પાસ કર્યો નથી. જે કાયદેસર આ પિનનો ફોલ્ટ હતો, જે પિન છે એ નજીકમાંથી એનો વાયર છે ક્રેક થઈ ગયો હોય તો આ રીતે વાયરને બાયપાસ કરી લેવાનો, જેથી પંપનો ચાર્જિંગનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. અહીંયાથી પિન કાપી અને એના જે બેનને છેડા નીકળે અહીંયા આપણે જે મેન અને અર્થિંગ છે એ અવર જોઈ પહેલાં, અને પછી એ જ પોઈન્ટની અંદર એ છેડો અંદર નાખી અને અહીંયા છેડાનો ઉપરનો જે રબર છે એ કાઢી અને એના ઉપર ટેપ મારી દેવાની, અને અહીંથી બાયપાસ કાઢી છેડા અને ઉપર ટેપ મારી દેવાની. એટલે ડાયરેક્ટલી આપણે જે આ પંપની અંદર પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. તો વિડીયોને લાઇક કરજો, મજા સારો લાગ્યો હોય તો શેર કરજો, અને સબસ્ક્રાઈબ જેણે ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ બધા કરતા રહેજો. સારું હાલો મિત્રો.